નમસ્કાર તાલીમાર્થી ભાઈ બહેનો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આર.કે.વાળા અને આપના માટે લાવ્યો છું પરીક્ષામાં ઉપયોગી માહિતીની વાત. મિત્રો, આગામી સમયમાં યુનિવર્સિટી સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 4ની પરીક્ષાઓ ચાલુ થવાની છે, પરંતુ તેમાં તાલીમાર્થી ભાઈ બહેનો દ્વારા વિગતો ભરવામાં અને બારકોડ સ્ટીકર લગાડવામાં ભૂલો થાય છે. ઉત્તરવહી પર વિષયનું નામ, વિષય કોડ તેમજ તાલીમાર્થીનો સીટ નંબર, સેન્ટરનું નામ વગેરે જેવી મહત્ત્વની વિગતો લખવામાં ભૂલ ન થાય તેનો તાલીમાર્થી તથા વર્ગ સુપરવાઇઝરે ખ્યાલ રાખવાનો છે. સાથે જ પરીક્ષાની ગોપનીયતા જળવાઈ રહે તે પ્રમાણે તાલીમાર્થીનો પરીક્ષા નંબર, સ્પ્રાઇડ નંબર અને પરીક્ષા કેન્દ્રની ઓળખ ન થાય તેનો ખ્યાલ રાખી ખાખી સ્ટીકર કાળજીપૂર્વક લગાવવાનો આગ્રહ રાખવો. ભૂતકાળની પરીક્ષામાં આવી ભૂલોના કારણે પરીક્ષા વિભાગમાં ઘણી તકલીફ પડી હતી અને એટલે જ તેની સમજ માટે આજનો વિડીયો બનાવવામાં આવ્યો છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર તે ઉત્તરવહી છે અથવા તો આન્સર પેપર છે. તેમાં પ્રારંભમાં જ કેટલીક વિગતો છે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે પ્રારંભમાં પહેલી વિગત છે સિરિયલ નંબર. એટલે તમારી ઉત્તરવહી છે તેનો સિરિયલ નંબર કેટલો છે તેના કેટલાક આંકડાઓ હશે. તો આંકડાઓ પૂરા છે, ભૂસાયેલા નથી તે પણ તમારે ચકાસી લેવાનું છે. અને આ ઉત્તરવહીનો આ સિરિયલ નંબર છે તે તમારે તમારા હોલ ટિકિટમાં પણ લખવાનો છે. ત્યાર પછી તેની નીચે છે તારીખ. તો જે તારીખે તમે એક્ઝામ આપો છો તે તારીખ તમારે અંગ્રેજી આંકડાઓમાં લખવાની રહે છે. ત્યાર પછી તમે જુઓ છો પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક. એટલે તમારો જે સીટ નંબર છે તે સીટ નંબર પણ તમારે અંગ્રેજી આંકડાઓમાં લખી દેવાનો છે. અને આ સીટ નંબરને શબ્દોમાં ઇન વર્ડ એવું નીચે લખેલું છે તે લીટીમાં શબ્દોમાં પણ તમારે આંકડાઓ લખવાના છે. ત્યાર પછી સુપરવાઇઝરની સહી એવું પણ આવે છે, ત્યાં તમારે સુપરવાઇઝરની સહી કરાવવાની રહે છે. તમારે સહી કરવાની નથી. કેટલાક તાલીમાર્થીઓ પોતાની સહી ત્યાં કરતા હોય છે, તો આવું કરવાનું નથી. ત્યાર પછી પેપર પૂર્ણ થાય ત્યારે મેઇન ઉત્તરવહી અને તમે જે પુરવણી લીધી છે તેનો હિસાબ કિતાબ પણ તમારે દર્શાવવાનો રહે છે. દાખલા તરીકે મેઇન 1 હોય અને તમે 3 ઉત્તરવહી પુરવણી લીધી હોય તો ટોટલ 4 થાય, એ રીતે તમારે તેમાં દર્શાવવાનું છે. સાથે જ પ્રશ્નપત્ર નંબર પણ તમારે લખવાનું રહે છે. તેનો નંબર અને નામ પણ તમારે લખવાનું છે. તો આ બધી જ વિગતો છે તે કાળજીપૂર્વક છે તે ભરવાની છે. આમાં કંઈ પણ ભૂલ થાય તો પરીક્ષા વિભાગ, કોલેજ મુશ્કેલીમાં આવે છે અને એની ગૂંચવણો વધી જાય છે. છેલ્લે સબ્જેક્ટ કોડ છે તે પણ તમારે પ્રશ્નપત્રમાંથી મેળવીને લખવાનો રહે છે. અન્ય વિગતોમાં તમારે કશું લખવાનું રહેતું નથી. તમે જોઈ રહ્યા છો ઉત્તરવહીમાં વચ્ચે એક લાંબુ લંબચોરસ આપેલું છે. તો આ લંબચોરસ છે તેમાં તમારે બારકોડ સ્ટીકર લગાવવાનું છે. તમે જોઈ રહ્યા છો બારકોડ સ્ટીકર કઈ રીતે લગાવવું. બારકોડ છે આ એક બાજુનો છે બારકોડ અને આ બાજુનો છે એ ડાબી બાજુનો છે અને આ બાજુનો જમણી બાજુનો છે. તો તે કઈ રીતે લગાવવું, આ સાઈડ અહીંયા તમારે લગાવવાનું છે, જેથી કરીને સ્ટીકરમાં જે ગુંદર લગાવેલા હોય તે બારકોડ ઉપર આવે નહીં. બારકોડ છે તે ખાખી સ્ટીકરથી બહાર દેખાય એ રીતે લગાવવાનો છે અને એક છે એ અંદરની તરફ દેખાય એ રીતે તમારે લગાવવાનો છે. હવે આપણે જોઈશું બારકોડ સ્ટીકર કઈ રીતે લગાડવું તે. અહીંયા તમે જોઈ રહ્યા છો બારકોડ લગાડવાનો જે લંબચોરસ છે તે, અને આ જે સ્ટીકર છે બારકોડ તે અલગ કરેલું છે અને કઈ રીતે લગાવાય છે તે તમે જુઓ. ખૂબ જ કાળજીપૂર્વક તમારે બારકોડ સ્ટીકર છે તે લગાવવાનું છે. તમે જોઈ રહ્યા છો જો કઈ રીતે લગાડેલું છે. ખાખી જે સ્ટીકર છે એના ગુંદર લગાવવાની જે લાઈન છે એ લાઇનની બહાર બંને બારકોડ રહેવા જોઈએ, જેથી કરીને જ્યારે પણ તેનો ઉપયોગ કરવો હોય તે કરી શકાય. હવે આ બારકોડ સ્ટીકર છે તેના ઉપર ખાખી સ્ટીકર કઈ રીતે લગાવવું તેને પણ આપણે સમજી લઈએ.
તો ખૂબ જ કાળજીથી નખ દ્વારા ખાખી સ્ટીકર છે તેને દૂર અલગ કરવું અને આ રીતે લગાવવું. તમે જુઓ છો, જો લગાવ્યું તો બારકોડ બહાર જ દેખાય છે. અને બીજું બારકોડ છે તે ખાખી સ્ટીકર છે તેની નીચે આપેલું હોય છે. હવે જોયો કઈ રીતે લગાવેલું છે તે. આ જ રીતે તમે પરીક્ષામાં આ રીતે બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકર લગાવવાનું છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો. અને અમારી ચેનલ સાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું આવા એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આપ ખુશ રહો. પરીક્ષા માટે આપ સૌને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.